ચોરીની મોટરસાયકલ સાથે આરોપીને પકડી પાડી મોબાઈલ કોપ આધારે. સરથાણા પોલીસ સ્ટેશન ખાતેના ગુનાનો ભેદ ઉકેલતી ઉત્તરાયણ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર KN ડામોર સેક્ટર 2 સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર RP બારોટ ઝોન 5 સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર DS પટેલ L ડિવિઝન સુરત શહેરે વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા સૂચના આપી હતી. જે અન્વયે સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર DU બારડ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર NG પટેલ ઉત્તરાયણે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર AR પાટીલ અને સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને જરૂરી સૂચના માર્ગદર્શન આપી જણાવેલ કે જે અન્વયે હેડ કોન્સ્ટેબલ હર્ષદભાઈ ગણપતભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ હરદેવસિંહ બળવંતસિંહના અંગત અને વિશ્વાસુ વાતમીદાર મારફતે વાતમી હકીકત મળેલ કે ઉકાભાઈ નામનો ઇસ્મ ચોરીની સાઇન મોટરસાયકલ સાઇન કાળા કલરની જેનો રજિસ્ટ્રેશન નંબર GJ05 NE 9652 લઈને ઉત્તરાયણ ગરનાળા પાસેથી પ્રસાર થનાર છે, જેને પકડી પાડી મોબાઈલ કોપ આધારે સર્ચ કરીને નીચે મુજબના ગુનાને શોધી કાઢેલ છે. પકડાયેલ આરોપીનું નામ ઉકાભાઈ વિહાભાઈ ગોહિલ, ઉંમર 40 વર્ષ, ધંધો દૂધ વેપાર, રહેવાસી ઘર નંબર C48 શ્યામનગર સોસાયટી વિભાગ 1 નવા ગામ કામરેજ સુરત શહેર, મૂળ વતન ગામ ઈશ્વરિયા તાલુકો સિહોરી જિલ્લો ભાવનગર. અહેવાલ રવિ પટેલ, સંબંધ ભારત ન્યૂઝ સુરત.